કપરાડા કુમઘાટ ઉપર ટેન્કર ચાલકે કાર ટેમ્પો અને બાઇકને અડફેટે લેતા વિચિત્ર અકસ્માત. ઘટનામાં એકનું મોત જ્યારે બેને ઇજા, વાહનોમાં ભારે નુકસાન. નાના પોંઢા કપરાડા નેશનલ હાઈવે નંબર 848 માર્ગ ઉપર કુમઘાટ નજીક સવારે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ રવિવારે સવારે 8:30 વાગ્યાના સુમારે માંડવા ગામના કાસ્ટુનિયા ફળિયા નજીક કપરાડાથી નાના પોંઢા તરફ જતા માર્ગ ઉપર મહારાષ્ટ્ર નંબરનું કન્ટેનર નંબર MS04HY 4877 પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી આવતા આગળ જોઈ રહેલ હિન્ડોએ કાર નંબર MH15JX4183 ને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ ટેન્કરે આગળ ચાલતા આઈસર ટેમ્પો નંબર GJ17UU 4331 ને પણ અડફેટે લીધો હતો અને અંતે આગળ જઈ રહેલી મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મુકેશભાઈને ઈજા પહોંચી હતી, જ્યારે તેમની પાછળ બેઠેલા લાહનુભાઈને પણ મોઢા અને પગના ભાગે ઈજા થઈ હતી. મોટરસાયકલ ઉપર પાછળ બેસેલા બાળુભાઈ બેન્ડુભાઈ ગાયન ઉંમર વર્ષ 59 રહેવાસી પાયરમાર ફળિયા કપરાડા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા માર્ગમાં જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. મૃતકના પુત્ર નગીનભાઈ બાળુભાઈ ગાયને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.